ગુડ મોર્નિંગ અને હાઉ ડાયર અને રામ રામ. જો આપણે સાંજની કરી હતી ઘુવાટા અને પછી આપણે એની થોડી ઘણી રાઇડિંગ કરવાની હતી. રાઇડિંગ કરીને આપણે પછી એને બહાર લઈ જવાની હતી. જો પછી આપણે તેની ઉપર ઉભા રહીને તેની રાઇડિંગ કરી અને પછી પહોંચી ગયા વરાજાના ઘેરે. તો વરાજો ભાઈ આપણને ચિંતો તો કામ અને આપણે જવાનું તો ગારિયાધર જવો ભાઈ. વરાજાના બાપા એકદમ થતા હતા ટીકડે ટેક ભાઈ, દાઢી બાટી કરાવીને થવાના હતા કમ્પ્લેટ. પછી પણ આપણે પણ સલૂનમાં બેસી ગયા. જો આપણે પણ થઈ ગયા એકદમ ક્લીન. અને પછી આપણે ગારિયાધરમાં અંદર થોડી ઘણી ખરીદી કરવાની હતી ને પછી હતી વાના રસમ. તો પછી પહોંચી ગયા આપણે વરાજાના ઘરે ભાઈ. વાના રસમનું ડેકોરેશન થઈ ગયું હતું. વરાજા આમ જો એકદમ પટા ઝાટકીને બેસી ગયા હતા ને કેવા ભાઈ હરખાતા હતા. કેમ મારા વાલા તું 2 દી હરખાઈ લે પછી તારો વારો છે. પછી તો આપણે ને આપણા ભાઈબંધો બધા પૂર્યું વણવા મળે કેમ કે ફોટા પાડવાના. એટલે ફોટા પાડવાના એટલે બધા મિત્રો આવી જાય. પછી વાના રસમ પતાવીને સાંજે હતું જમણવારની તૈયારી કરતા હતા બધા મિત્રો. અને જમણવાર થઈ ગયું રેડી. પછી આપણે પણ જમવા બેસી ગયા. બધા ભાઈબંધ દોસ્તારો મિત્રો વાતો કરતા જમણવાર કર્યું. અને પછી હતા 8 વાગે નાસ્તા પાણી. તો બધી એની તૈયારી થતી હતી. અને નાસ્તામાં હતું જલેબી ફાફડીને ઊંધું બધું કામ પતાવી નાસ્તાનું. પછી આપણે બેઠા લાલા દાદા અરે હવાણી કરીને જવા એમને બેડી પાઈને મોજ. પછી તો ભાઈ બંધો હામાં તાણ્યું ભાઈ સામની તાણ્યું કરતા હતા. અને છોકરા જોવો ભાઈ એકદમ ટકિયાની બગડાટી બોલાવતા હતા. અને આપણે સા પાણી પીતા હતા. ભાઈબંધ દોસ્તારે વાતો કરતા હતા. નાસ્તા પાણી પતાવીને પછી આપણે ગીત ગાવા ગયા. તો જોવો ભાઈ આપણે સંકેતભાઈ તો એકદમ હતા કોટામાં એકદમ ફટાણા ગાતા હતા. આ બ્લોગનો ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ નાથાની પ્રત્યેક 8માં આવી ગયો છે. તો જલ્દીથી જોઈ આવજો. આપણે લિંક ઇન્સ્ટાગ્રામ કેપ્શનમાં પણ આપેલી છે, ત્યાંથી પણ જોઈ શકો છો.